નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં આજના 6 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજની પહેલી ખબરની વાત કરીએ તો આ યોજનામાં મિત્રો મળશે 18,000 રૂપિયાની સહાય। તો મિત્રો, ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનોની મદદ લેવી પડે છે, જેથી મિત્રો સમય અને શક્તિની બચત થાય છે અને આધુનિક ખેત ઓજારોનું મૂલ્યાંકન હોય છે। પરંતુ આવી કિંમતી સાધનોની ખરીદી પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે। મિત્રો, ખેડૂતોને ઇલેક્ટ્રિક મોટર ઓપરેટેડ ચાક કટર અને એન્જિન આધારે ચાલતા ચાફ કટરની ખરીદી ઉપર સબસિડી આપવામાં આવે છે। મિત્રો, ખેડૂતોને ચાફ કટર સાધનની ખરીદી પર કેટલી સબસિડી મળે છે, કેવી રીતે અરજી કરવાની અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું। મિત્રો, ગુજરાત રાજ્યની આ સબસિડી યોજના છે। મિત્રો, ખેડૂત મિત્રોને આ સબસિડી યોજના મુજબ લાભ આપવામાં આવશે, જેમાં મિત્રો જુદી જુદી સ્કીમોમાં લાભ આપવામાં આવે છે। ગુજરાતના સામાન્ય જ્ઞાતિના ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના, સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે। મિત્રો, જે પણ ખેડૂત મિત્રો આ ચાક કટર યોજનાનો લાભ લેવા માંગતા હોય તે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને આની અરજી કરી શકે છે। મિત્રો, ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે। મિત્રો, દેશ સૂર્યપ્રકાશથી ચમકશે। પીએમ મોદીની જાહેરાત કરવામાં આવી છે કે પીએમ મોદીએ સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલાર લગાવવાના લક્ષ્યાંક સાથે સરકાર પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે। આનાથી માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના ઘરમાં લોકોના વીજળીના બિલમાં ઘટાડો નહીં, પરંતુ ભારત ઉર્જા ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બનશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, સામાન્ય શ્રદ્ધાળુઓ માટે આજથી દર્શન શરૂ કરવામાં આવ્યા છે। મિત્રો, શ્રીરામ લલ્લાના દર્શન આજથી સામાન્ય શ્રદ્ધાળુઓ કરી શકશે। મંદિર મિત્રો સવારે 7 થી 11:30 અને બપોરે 2 થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે। નિયમિત રીતે 3 વખત વિશેષ આરતી થશે। સવારે 6:30 શૃંગાર અને 12 વાગ્યે ભોગ, સાંજે 7:30 વાગ્યે સંધ્યા આરતીમાં ભક્તો જોડાઈ શકશે। મંદિરમાં પ્રશાસનને શ્રદ્ધાળુઓને પરેશાની ન થાય તે માટે પગલાં લીધા છે। મિત્રો, આજથી લાખો શ્રદ્ધાળુઓ દર્શને ઉમટે તેવી આશા સેવાઈ રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, 16મો હપ્તો ક્યારે આવશે? તો મિત્રો, 15મા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની મિત્રો રાહ જોઈ રહ્યા છે। આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો પૂછી રહ્યા છે કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ક્યારે મોકલી શકે છે। મિત્રો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો મિત્રો ફેબ્રુઆરી અથવા તો માર્ચ 2024માં ટ્રાન્સફર કરી શકે છે। મિત્રો, નોંધનીય છે કે સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી ગઈ છે। મિત્રો, ભૂમધ્ય સાગરમાંથી ફરી એકવાર ચક્રવાત આવવાનો છે, જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે। મિત્રો, 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે, જેની અસરના ભાગરૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની મિત્રો શક્યતાઓ છે, જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતાઓ છે, જેના કારણે
રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવી ગયો છે મિત્રો। આધાર કાર્ડને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે। જેમણે છેલ્લા 10 વર્ષમાં આધાર કાર્ડ અપડેટ નથી કર્યા તેમણે UIDAIએ આધાર કાર્ડ અપડેટ કરવાની સલાહ આપી છે। ઓનલાઈન ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની છેલ્લી તારીખમાં મિત્રો વધારો કરવામાં આવ્યો છે, જે 14 ડિસેમ્બરે ખતમ થઈ રહી હતી તેમાં મિત્રો 3 મહિનાનો વધારો કરાયો છે। એટલે કે 15 ડિસેમ્બર 2023થી 14 માર્ચ 2024 સુધી અંતિમ તારીખ મિત્રો લંબાવવામાં આવી ગઈ છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રોની સાથે શેર કરજો અને આવા નવા ગુજરાતી સમાચારના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો।